સમાચાર જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના ગેડિયામાં પિતા અને પુત્ર એન્કાઉન્ટર કેસમાં 4 વર્ષ બાદ પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાટડીના ગેડિયા ગામમાં વર્ષ 2021માં ચકચારી એન્કાઉન્ટરમાં ગુજસી ટોકના આરોપી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા। જો કે 59માં ગુનામાં તે વોન્ટેડ હતો। પોલીસે જણાવ્યું હતું કે આરોપીને ઝડપી લેવા માટે ગયા ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જેથી તેનો વળતી કાર્યવાહીમાં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં હનીફ ખાન અને તેના પુત્ર મદીનનું મોત નીપજ્યું હતું। ગેડિયામાં હનીફ ખાન અને તેના પુત્ર મદીન ખાન પર પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું। સમગ્ર મામલો કોર્ટ સમક્ષ ગયો। કોર્ટના આદેશ પછી પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકમાં મોડી રાત્રે ગુનો નોંધાયો હતો। ઉલ્લેખનીય છે કે ટૂંક જ સમયમાં પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।